જ્યાં યુસીસીનો નિર્ણય જે છે લેવાયો છે તે દરેક નાગરિકને સમાન અધિકાર આપવા માટેનો નિર્ણય લેવાયો છે તેવું વારંવાર પ્રધાનમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। જો કે કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો કહી રહ્યા છે કે આ તેમની સ્વતંત્રતા છીનવવાનો કાયદો છે। જે પર્સનલ લો હશે તે લાગુ નહીં થાય। હવે કોઈ પણ ધર્મના આધારે કોઈ પણ નિર્ણય કોઈ ધર્મ નહીં કરી શકે। હવે કાયદો બધા માટે એક સમાન હશે। તો બીજી તરફ યુસીસી મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે ભાજપ પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે યુસીસી લાવી છે। યુનિફોર્મ લો યુનિફોર્મ એજ્યુકેશન લાગુ કરવાની કોંગ્રેસની માંગ છે। ભેદભાવ વિના સરખો ન્યાય મળે તેવી કામગીરી કરવાની માંગ છે। ચૂંટણી આવે ત્યારે સરકાર નોટંકી કરે છે તેવા આક્ષેપ લગાવ્યા છે મનીષ દોશીએ। કે સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની યારે ભેદભાવપૂર્ણ વર્તન ન થાય એ પ્રકારની વ્યવસ્થા થાય। અલગ અલગ કાયદામાંથી ગુજરાતના લોકોને મુક્તિ મળે અને સમાન ન્યાયની વાત જે બાબા સાહેબની પરિકલ્પના હતી, સંવિધાનની જે છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ માને છે કે દરેકને સમાન ન્યાય ને સમાન તક મળવી જોઈએ એ વાતને અમે દોહરાવી છીએ। પુનઃ હું કહું છું કે સરકાર નવટંકી કરવાનું બંધ કરે, પોતાની નિષ્ફળતા તમામ મોરચે વહીવટી તંત્રમાં પોલિસી પેરાલિસિસ અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે। તો યુસીસી પર ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। યુસીસીથી આદિવાસી સમાજ અને જૈન સમાજને સૌથી વધુ અસર થશે તેવું જણાવ્યું છે અમિત ચાવડાનું। બક્ષીપંચ સમાજ વિચરતી જાતિઓની યુસીસીથી અસર થશે। યુસીસીનો કાયદો રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રની બહાર હોવાનું તેઓએ જણાવ્યું। આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે, બક્ષીપંચ સમાજ છે, જૈન સમાજ છે, એનટીડીએનટીનો વર્ગ છે એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની। પણ ખાસ કરીને યુસીસીનો કાયદો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં છે, રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે। કમિટી બનાવી અને 45 દિવસમાં રિપોર્ટ આપવો ને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે। હું માનું છું કે અત્યારે રાજ્યમાં જે જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામસામે આવીને ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે, એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે।